તો જેમ ઘરે રહું એમ અહીંયા રહું એવું છે. માના નહોતા નાસ્તા અજીબો ગરીબ હોય. તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ધૂળેટી અને હોળિકા દહનની હાર્દિક શુભકામના. નાવાનું કઈ ઠેકાણું નથી. તો ઉઠી જવાય ને વેલું. આ ફેમિલીમાં અંજુ વધારો થયો છે. મસ્ત 4 ગલોરિયા છે. એક વાહુતું હે, એક અહીંયા હોતું છે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે. બાએ બનાવી છે ગરમા ગરમ મસ્ત ભાખરી ને ચા. હાલો બા, હાલો બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલે હાલો હાલો હાલો, ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. આમ તો દિવસની શરૂઆત તો સવારના 9 વાગ્યાથી થઈ છે અને સાહેબે તો ચા ને ભાખરીનો નાસ્તો કર્યો અને મારે આજ નાસ્તામાં હતા વઘારેલા મમરા. એટલે સાહેબનો નાસ્તો મેં કર્યો ને મારો નાસ્તો સાહેબે કર્યો, એવું બધું છે ને. અત્યારે ટાઈમ થયો છે 11 વાગ્યાનો. તો હાલો, બપોરની જમવાની કંઈક તૈયારી કરીએ, જોઈએ. કેમ કે જમીન પછી આજે જવાનું છે માનવને પીજી. આજે રવિવાર છે એટલે તો એક ટાઈમ જ જમવાનું હોય, રાતના તો બહાર જ જમવાનું હોય. અને નાસ્તામાં એ મમરા અને ગાંઠિયા ને એવું જ હોય છે, શનિ રવિ 2 દિવસ. બાકી તો મસ્ત સવાર નાસ્તો હોય. તો આવું બધું છે. તો નાઈને હું તૈયાર થઈ ગઈ છું. બસ હવે કપડાં બદલાવાનું બાકી છે. અત્યારે તો હું હજી નાઇટ ડ્રેસમાં જ રખડું છું. કેમ કે પીજીમાં રહેવાનું છે, બહાર જવાનું નથી. તો હું કપડાં બદલાવી નહીં કરવાના. હું તો જેમ ઘરે રહું એમ અહીંયા રહું એવું છે. અને લગભગ છે ને બધી છોકરીઓ અમારા રૂમમાંથી તો ગઈ છે ધૂળેટી કરવા ને હું અહીંયા છું. હું અહીંયા ધૂળેટી કરું છું. હાલો, હવે થોડીક વાર બેસીએ, ફોન ઘુમેડીએ અને પછી બપોરા કરી અને પછી જઈએ માનવ પાસે. માનવને મળીએ. માનવભાઈને હજી નાસ્તો થાય છે. કેમ કે આજે રવિવાર છે એટલે મોડો ઉઠ્યો હતો. હમણાં જ ફોન આવ્યો હતો કે હજી તો હું નાસ્તો કરું મમ્મી, આવ એટલે ફોન કરજો. પછી અમારે ત્યાં અડધી પોણી કલાક નીકળી જાય એટલે લગભગ 12 વાગી જાય. તો હવે જોઈએ આજે રવિવાર છે તો કઈ બાજુ જઈએ ને શું કરીએ ને શું નહીં. કેમ કે આજ તો આખો દિવસ તો જવાનું છે, કેવો હોય તો ખબર નહીં. તો દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો કમેન્ટમાં અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થયો છે 12 વાગ્યાનો. બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવાના છે. બપોરામાં છે પનીરનું શાક, રોટલી, દાલ ફ્રાય, જીરા રાઈસ અને સેવૈયા. તો કંઈક આવું છે અહીંનું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા. તો રખડતા રજડતા 1:30 વાગે પહોંચ્યા માનવભાઈ ના પીજીએ. માનવભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બપોરા થઈ ગયા? આપણે ખાવું જ નથી. કા દાળ ફ્રાય, જીરા રાઈસ રોજ રોજ હું કંટાળી ગયો હવે. તો એટલે તને ફોન કર્યો તો કે પનીર નું શાક, સેવૈયા ને બધું હતું. રાતે તો રાતના તો બહારનું જ ખાવાનું છે ને. તો નાસ્તો શું કર્યો? મુસલી કુસલી. માના નહોતા નાસ્તા અજીબો ગરીબ હોય. એ અજીબો ગરીબ નાસ્તા છે ને ત્યાં જ આમ બેઠો હું અત્યારે. હા, એવું તમે દેવાનું કીધું. તમે ખાતા હોત તો તમે આમ સીડીઓ ચડીને હાફી નો રહેત. કઈ આપી નથી રહેતી. પેલા કરતા ઓછો શ્વાસ ચડ્યો તો કેવું ચડી જા. જોયું ને.
તડકો એટલે ખતમ તડકો છે. બારોબાર તો જો ખાલી સમડી જ ઉડે. અહીંયા તો કાગડા ઉડે. આપણા ગામમાં કાગડા જોવા ન મળે. અહીંયા વાંદરા, કાગડા ને સમડી 3 જ દેખાય. માણા ક્યાંય નથી દેખાતા ત્યારે. હવે રોડ જે પર 6 વાગ્યા ગાય નહીં જોઈ હોય ક્યાંય. ને ગાય મને ક્યાંય નથી દેખાડી. ઈ કેમ કુટિયા નહીં, ગાય નહીં. મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય? ના રે ના, પણ મનાઈ નથી. પણ એ લોકોનું કઈક લોકલ ને કઈક કર્યું હોય છે. આ લોકો ગૌશાળામાં શિફ્ટ કરી દેતા હોય છે. હા ઈ છે. ઈ એક નથી જોયું. તો વાંદરા તો ગામડામાં પકડાય હોય. નહીં. વાંદરા તો અંદર પીજી માં નીચે ઉતરીએ ને તોય લાઈન માં આવીને બેઠા જ હોય. અહીંથી હળિયું કાઢતા હોય. એ એવું સારું બધું હોય. છે. લોકલ કૂતરાય બહુ ઓછા હોય. હમ. આજ કઈક ગાયને ખવડાવવું હોય તો ગાય ગોતવી પડે. મેં તો કઈ હા, નથી જોયું. અને આપણે તો ત્યાં શેરીમાં નકરી ગાયું જ છે. કુટિયા ને ગાયું ને રખડતા નથી. એમ ગૌશાળામાં હા, પણ ઈ કઈક છે. વ્યવસ્થા કરેલી. વ્યવસ્થા કરેલી છે. સરસ. બીજું હું બોલો બીજું. બસ કઈ નહીં. હવે શરૂઆત થઈ ગરમીની. અને હા જો ધૂળેટી આવી ગઈ. હોલિકા દહન આવી ગયું. ને જાઓ. તો તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી ધૂળેટી અને હોલિકા દહનનું હાર્દિક શુભકામના. કાલે હોલિકા દહન છે એટલે હોળી છે. કાલે હોરી હું તો આયા હોરી કરવા ત્યાં હોરી કરશે. અને વળી વચ્ચે આવ્યો પાછો ધોકો આમાં અને બુધવારે આવ્યો પડ્યો. ગ્રહણ નથી, ચંદ્રગ્રહણ, તો મંગળવારે રજા એટલે 4 તારીખે પછી ધૂળેટી. તો અહીંયા આપણે કાલે જોડી થાય હું અમદાવાદમાં. આઈનું મને નથી ખબર, પણ આપણા ગામમાં છે ને સોમવારે થવાની છે 2 તારીખે. અહીંયા હવે કેદી થાય કઈ ખબર નહીં. તો તમે અહીંયા અમદાવાદમાં રહેતા હોય ને તો જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે તમારે સોમવારે ધૂળેટી થાય 2 તારીખે કે મંગળવારે થાય છે. એ ખાસ કરીને કહેજો. તો સારું હાલો, હવે થોડીક વાર છે ને હું બેહું, ઓરો ખાઉં, પંખાની ઠંડી હવા ખાઉં, પીજીએ જાવ પછી જાઉં. હવ. કેમ? આજ રવિવારે બધાને હું હોય શાંતિથી. બધાને હું હોય શાંતિથી. એટલે આજે બધા છે ને જોબ વાળાની બધા અહીંયા જ હોય. એટલે હું તો ખાલી માનવ મળવા આવી હતી. હા. મેં કીધું મળી આવું, માનવભાઈ જયમાં કે નહીં પૂછી આવું. ને પછી મારે અહીંયા જઈને આગળ આરામ જ કરવાનો છે. કઈ કામ નથી. કામ તો બધું થઈ ગયું. અહીં કેમ ટેન્શન છે? કચરા પોતા પડ્યા ને વાસણ પડ્યા ને રસોઈ બનાવવાની છે. નહીં તો કઈ ટેન્શન છે ને. તૈયાર થાળી આવે, જમી લેવાનું, થાળી મૂકી દેવાની, એવું બધું છે. તો સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. ટાઈમ થયો છે 1:30. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. ને બપોરાની થાળીમાં છે હળગવાર કઢીનું શાક, ભાત, રોટલી ને ઠંડી છાશ, ગાજર મરચાંનો સંભારો. ને ધારાબેન આગળ ઉઠ્યા છે જમવાના ટાણે. જમવાનું ને નાસ્તાનું બે ભેગું. ધારાબેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને નાવાનું કઈ ઠેકાણું નથી. તો ઉઠી જવાય ને વહેલું. હાલો જમી લઈએ પછી મળીએ. પછી નાઈએ. મનોભાઈ હવે આમ જાય અમારે ઘરે. હવે તું આરામથી હોઈ જા, બરાબર? નીંદર આવી જાય ને. માનવ તો હમણાં છે ને રોજ એક ને એક કપડામાં જ દેખાયો. ને માનવને કંટાળો આવે, નથી બાલદાઢી થતા. કા કઈ ને હમણાં 2 દિવસ પછી મસ્ત જો ટાંકા તૂટી જાય ને પગના, પછી મસ્ત જો ચકાચક હીરા જેવો બની જાય. નહીં પેલું કામ આપણે બાલદાઢી કરાવવાનું હોય તો વાર છે ને. આમ મને કહે કે જો તો હું કેવો લાગુ છું. હવે લાગે કે તું પેશન્ટ હોય ને. સારું હાલ, જય શ્રી કૃષ્ણ. હાલો ફ્રેન્ડ, તો હું મારા પીજીએ પહોંચી ગઈ છું. તો હવે ને ધોમ તડકો છે તો હવે થોડીક વાર છે ને શાંતિથી સૂઈ જાઉં. કેમ કે આજે 8-10 દિવસ થયા નીંદર હરામ થઈ ગઈ છે. ને આજે ટાઈમ મળ્યો છે તો એ 2 કલાક આરામ કરી લઉં. પછી એને નિરાતે ઉઠીને પછી માનવભાઈને ફોન કરીને પૂછીશ કે રાતના જમવાનું શું છે. કેમ કે આજ તો ખાવાનું જ હાલવાનું છે. ને આજ તો બાઈએ બહુ મસ્ત શાક બનાવ્યું હતું. સરગવાની સિંગું, એ કઢીવાળી મારી ફેવરેટ. મસ્ત ભાત ને રોટલી જોઈને મને મોઢામાં પાણી આવી ગયા હતા કે આહા, આવું જમવાનું મને અહીં મળી જાય. તો પણ એવા નસીબ કે મારા કે મને એવું અહીં મળે જમવાનું. તો હાલો હવે થોડીક વાર છે ને સૂઈ જાઉં, પછી ઉઠું ને પછી જોઈએ કે કઈ બાજુ જાઉં ને ક્યાં નહીં. હમણાં તમારે અહીંયા ગર્લ્સ પીજીમાં છોકરીનો હથવારો છે એટલે હાલે. તો સારું હાલો, મળ્યા. જયેશભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગીતાબેન, બા, શિવ. હાલો હવે ધારાબેન નો વાળો. ધારાબેન રમે છે મસ્ત ટેનિસ. એનો નથી લેવાનો. આ ફેમિલીમાં અંજુ વધારો થયો છે. મસ્ત 4 ગલુરિયા છે. એકમાં હું તો હે.
એક અહીંયા હોતું છે ને તારાબેન રમે છે મસ્ત ટેનિસ બોલ. હાલો ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થયો છે 8 વાગ્યાનો અને આ તો મસ્ત 2-3 કલાકની નીંદર કરી રહ્યો અને એકદમ ફ્રેશ થઈ ગઈ. એમ થાય કે થાકોડો ઉતરી ગયો હોય ને એવું લાગે. તો હવે બસ હવે માનવભાઈને પીજીએ જવું છે મારે. ત્યાં જઈને નક્કી કરીએ કે અત્યારે જમવાનું શું છે ને શું નહીં. કેમ કે રવિવારે તો બધાય પીજીમાં રાતનું જમવાનું બંધ જ હોય, બપોર એક જ ટાઈમ જમવાનું હોય. તો આ તો ટાણે છે ને ખાવાની ઉપાધિ થાય, શું ખાવું શું નહીં. આ ઘરે હોય તો એમ પટ 2 ભાખરી બનાવી લે તો હાલશે. રહ્યા તો એ ઓપ્શન નથી. અને અત્યારે જો બધા બેડ ખાલી છે ને બધું ભ્રમણ પડ્યું છે. તો આવું બધું છે. તો હાલો, માનવભાઈને ત્યાં મેચ આવે છે તો મેચમાં વ્યસ્ત છે, તો એ મેચ જોવે છે. તો ત્યાં જાઉં પછી ખબર પડે શું છે ને શું નહીં. ફ્રેન્ડ, તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 9:30 વાગ્યાનો અને હું માનવભાઈ પીજીએ પહોંચી ગઈ. પાર્સલ લઈ આવી ગયું છે. માનવે જ્યાંથી મગાવ્યું હતું ત્યાંથી પાર્સલ લઈ આવી. લચ્છી છે અને સેવપુરીનું પાર્સલ લઈ આવી. અત્યારે તો જો મેચ જોવામાં વ્યસ્ત છે. એમાંય ભારતનો મેચ હોય એટલે તો પછી બાપ દીકરા બેન બોલાવાય જ નહીં. તો તમને ખબર છે. તો એ જમવાનું બધું એક સાઈડ રહી જાય. તો ક્યારે જમવાનું છે ભાઈ? અને આજ માનવ બપોરે કઈ જમ્યો નથી. કેમ આજ ભૂખ નહોતી? અને હું આજે છે ને અહીંયા નહોતી, કેમ કે આજે બધા અહીંયા હોય એટલે પછી અહીંયા રોકાવાનો કોઈ મતલબ નહીં. પોતપોતાનું કામ કરવાનું હોય. અને અમારા જોશીભાઈ આલુ પરાઠા અને દહીં ખાઈ છે. તો આવી જાઓ તમે બધા જમવા. खाना खाने आई है, खाना खाने। क्या हो रहा है रविवार संडे का दिन कैसा रहता है? खाने की दिक्कत होती है। आज तो पूरा दिन खाना 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 ही चला, व्लॉग में भी खाना ही चला। क्या खाना है क्या खाना है। अभी 2 दिन की छुट्टी आएगी तभी वही दिक्कत होगी। ये सब चल रहा है क्यों? तो हालो जोशीभाई तो आलू परोठा ने दही खाई है। अमार माँ दीकरा बेने कटक बटक करवानुं छे तो कटक बटक करी लईए। मानो भाई तो मैच में व्यस्त रहेवाना छे। साहेब ने धारा ने हमणा मजा मजा छे। अमार माँ दीकरा ने सजा छे। मानव एकलो सजा भोगवतो तो हवे मने 15 दी माटे सजा आपी दीधी के तू आमां जोड़ा तो तने खबर पड़े नहीं। हाँ पण काई वांधो नहीं। ने अत्यारे जे पब्लिक रोड उपर छे के वात जवा दो। एमां आजे पाछो रविवार एटले पीजी में तो बधाईने आजे रातना जमवामां रजा ज होय अने रोजा आले छे, रमजान महीनो आले छे तो ई पब्लिक ए होय, लोकल पब्लिक ए होय અને આ પબ્લિક એવું હોય જ્યાં જોઉં ને કીડિયાર ઉભરાણ હોય ને એમ માણા ઉભરાણા છે। આપણે તો મગજ બંધ થઈ જાય। તો આવું બધું છે આપણા ગામમાં આવું કઈ ન હોય। અમારા ગામમાં બધું મળી જાય। જોશીભાઈ सब मिलता है और यहाँ पर तो जो खाना है वो तो मिलता ही नहीं है, जो नहीं खाना वो मिलता है। મને તો ખાવાની બહુ તકલીફ થાય પણ શું કરવાનું, કઈ વાંધો નહીં। જેવો સમય જેવું ગામ જેવી પરિસ્થિતિ એ પ્રમાણે રહેવાનું ને એડજસ્ટ કરવાનું, બરાબર ને। તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો ને। આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ। તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો। તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે। તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ ને ફરી એકવાર તમને બધાને ધૂળેટીની હાર્દિક શુભકામના।